નમસ્તે વિદ્યાર્થી બધાને. ઘણું બધું આટલું ચેપ્ટરની અંદર આગળ વધ્યા પછી બરાબર છે. હવે આપણે આજનો ગુણધર્મની અંદર આગળ ટોપિકની વાત કરીએ તો આજનો આપણો ટોપિક રહેશે આયનીકરણ એન્થાલ્પી. હવે એન્થાલ્પી બાબતમાં તમે જાણો છો ડેલ્ટા એચ, બરાબર ને? એન્થાલ્પીમાં થતો ફેરફાર, નિપજોની બધું ઘણું બધું બધાને ઉર્જા બાબતમાં આપણે વાત કરવાની છે. તો કહેવામાં આવશે આયનીકરણ એન્થાલ્પી. એન્થાલ્પી શબ્દ હવે યાદ હોવો જોઈએ, એ ઉર્જાની જ વાત કરે છે, બરાબર છે? કેમિસ્ટ્રીની ભાષામાં એન્થાલ્પી મતલબ ઉર્જા. અમને આયોનાઇઝેશન, કઈ રીતે આયોનાઇઝેશન એન્થાલ્પી પણ કહેવામાં આવે છે. આયોનાઇઝેશન એન્થાલ્પી ઇંગ્લિશની અંદર, બરાબર ને? ઇંગ્લિશમાં કેવું જરૂરી છે કારણ કે આઈ વડે દર્શાવવામાં આવે છે એટલા માટે. તો શું છે એના વિશે ફટાફટ થોડું આગળ વધવા દઈએ. હવે આપણે જાણીએ છીએ પરમાણુ મોડલની અંદર આપણે ભણી ગયા છીએ કે પરમાણુ જે છે એ નાનો એવો ધન કેન્દ્ર, એમની બહારના ભાગની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. પરમાણુ કેન્દ્રમાં પ્લસ અને ઇલેક્ટ્રોનમાં માઇનસ બંને વચ્ચે શું હોય છે? એક એટ્રેક્શન હોય છે, એક આકર્ષણ હોય છે, જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, એક બળ તરીકે આપણે વ્યાખ્યાયિત કરેલું. તો અહીંયા આપણે એ જ જોવાનું છે. હા, આપણે બળની પણ કહી દીધું હતું, એમનું કેટલું બળ છે તો K(Q1/r²), ગુરુત્વાકર્ષણ બળની આપણે પણ વાત કરેલી, બરાબર ને? તો હવે અહીંયા આપણે એન્થાલ્પી મતલબ ઇલેક્ટ્રોન અહીંયા કેન્દ્રની સાથે કંઈક બંધિત અવસ્થામાં છે, બંધાયેલો છે એ બળ દ્વારા, બરાબર ને? હવે એમને અહીંયાથી આપણે દૂર કરવાનો છે. ઇલેક્ટ્રોનને આપણે બહાર કાઢવાનો છે. એ ઘરની અંદર પુરાઈ ગયો છે એ ફિક્સ એનર્જી સાથે, પણ ત્યાંથી આપણે બહાર કાઢવાનો છે. તો બહાર તો એમનો નીકળશે નહીં, કારણ કે એમને કેન્દ્ર સાથે લગાવ છે, આકર્ષણ છે. બહાર કાઢવો મતલબ આકર્ષણ વિરુદ્ધનું આપણે કાર્ય કરવાનું છે, બરાબર ને? તો અહીંયા આપણે બહારથી કંઈક એનર્જી આપવી પડશે, અને એ જે એનર્જી આપવામાં આવે છે એમને શું કહેવામાં આવશે? આયનીકરણ એન્થાલ્પી, બરાબર ને? બીજી રીતે સમજીએ તો તટસ્થ પરમાણુઓને ધન આયન બનાવો અને ઋણ આયન બનાવો, એની આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી. ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે, ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે. તો એ પણ આયનો જ થયા ને. તો આયનો બનાવવા માટે, તટસ્થ પરમાણુમાંથી આયનો બનાવવા માટે, ખાસ કરીને પ્લસની જ વાત કરીએ છીએ, ધન આયન બનાવવા માટે આપવામાં આવતી ઉર્જાને શું કહેવામાં આવશે? આયનીકરણ એન્થાલ્પી. ઇલેક્ટ્રોનને અહીંયાથી દૂર કરવો છે. દૂર કરીને ક્યાં મોકલવો છે? ભાઈ n=1 છે તો તમે n=2 પણ મોકલી શકો છો, પણ આપણે ડાયરેક્ટ ઇન્ફિનિટી લેવલની વાત કરી દેવાની, બરાબર ને? કે બહાર કાઢવું મતલબ ઇન્ફિનિટી. તો અહીંયા એ બાબતની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો વ્યાખ્યા જોઈ લઈએ. વ્યાખ્યા કંઈક આવી આપેલી છે બુકની અંદર. વ્યાખ્યા સમજવી બહુ જરૂરી છે. એમના શબ્દો કઈ રીતે આપેલા છે એ પણ સમજવા જરૂરી છે. તો વ્યાખ્યા છે કે વાયુરૂપ તટસ્થ, શબ્દો પર ભાર આપજો, વાયુરૂપ અને તટસ્થ પરમાણુમાંથી, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી, બરાબર ને, ઇલેક્ટ્રોન, શોર્ટમાં લખું છું ઇલે દૂર કરી ધન આયન મેળવવા માટેની જરૂરી અને પછી ન્યૂનતમ, ઓછામાં ઓછી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. વાયુરૂપ કીધું છે. કેમ વાયુરૂપ કીધું? અને તટસ્થ, ભાઈ તટસ્થની વાત ખાસ કરવામાં આવે છે. તટસ્થ ના હોય તો પણ કાઢી શકીએ, પણ વાયુરૂપ અને એકલા પરમાણુની ખાસ વાત કરવાની, કારણ કે વાયુની અંદર પરમાણુ અલગ અલગ હોય છે, બરાબર ને? ભેગા નથી હોતા. તમે ઘન અવસ્થાની વાત કરો તો તમે માત્ર એમાંથી એક પરમાણુને અલગ કરવો બહુ મુશ્કેલ પડશે. વાયુરૂપની અંદર પરમાણુ છૂટા છૂટા હોય છે, એટલા માટે શું કીધું? વાયુરૂપ તટસ્થ. એકલો હોય તો વધારે સારું. કેમ? કારણ કે જો જૂથમાં હશે, મતલબ કે આ પરમાણુ બધા જૂથમાં છે અને હું આને હીટ આપીશ ને આમાંથી કોઈ ઇલેક્ટ્રોન દૂર થયો, તો આ 4 પરમાણુમાંથી કોણે ઇલેક્ટ્રોન દૂર કર્યો? બરાબર છે? મતલબ કયા પરમાણુની કેટલી એનર્જી છે મને ખ્યાલ રહેશે નહીં. મતલબ આપણે ક્લાસની અંદર કંઈક કામ આપેલું હોય અને એક સાથે 20 જણા કામ કરતા હશે, 20 સ્ટુડન્ટ કામ કરતા હશે, તો કામ ફટાફટ થશે, નો ડાઉટ, બરાબર. પણ મારે એમાંથી શોધી કાઢવાના છે કે કોણ આળસુ છે, કોણ સારું એવું કાર્ય કરે છે, તો મને ખબર પડશે નહીં. કેમ? કારણ કે 20 જણા કામ કરે છે, એમાં કોણ આળસુ છે કેમ ખબર પડે? પણ હું પર્ટિક્યુલર કોઈ સ્ટુડન્ટને એમ કહું ભાઈ તારે આ કામ કરવાનું છે, તારે આ કામ કરવાનું છે, તો મને ખબર પડશે કે ભાઈ આ ભાઈ કેટલો આળસુ છે, બરાબર ને? એવી વસ્તુ છે. તો સિંગલ પરમાણુ જો હોય તો આમને હીટ આપીને આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો તો મને ખબર પડી જાય કે આ પર્ટિક્યુલર પરમાણુની આયનીકરણ એન્થાલ્પી કેટલી છે, બરાબર છે? હવે આયનીકરણ એન્થાલ્પીની બાબતમાં હજી વાત કરીએ જ છીએ
તો આયનીકરણ એન્થાલ્પી એટલે આપણે ધનમાન ખાસ ધન આયન બનાવવાના છે. તો એમની બાબતની અંદર આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક મેટલ લઈ લીધી, બરાબર છે. મેટલ લીધા પછી આમાંથી શું કરવાનું છે? ઇલેક્ટ્રોન દૂર કરવાનું છે. ઇલેક્ટ્રોન દૂર થશે એટલે કેવો ચાર્જ આવી જશે? ધન ચાર્જ એમના ઉપર આવે છે. તો આ વસ્તુ જ આપણે અહીંયા શીખવાની છે. હવે સાથે સાથે શું આવશે? ડેલ્ટા એચ એન્થાલ્પી. હવે ડેલ્ટા એચ બે હોઈ શકે, ભણ્યા છીએ આપણે. એક તો ધન હોય અને બીજો ઋણ હોય. ધન હોય ત્યારે શું થાય? ઋણ હોય ત્યારે શું થાય? બરાબર ને? એ વસ્તુ તમને ખ્યાલ જ હશે. જ્યારે પણ ઋણ હશે ત્યારે પ્રક્રિયા આપમેળે થતી હોય, ઋણ હશે ત્યારે બે પ્રકારની પ્રક્રિયા હોય, ધન અને ઋણ હોય ત્યારે. એક ઉષ્માક્ષેપક અને બીજી ઉષ્મા શોષક. તો જ્યારે ધન હશે, બરાબર ને, ધન હશે ત્યારે કેવી હશે? ઉષ્મા શોષક. અને ઋણ હશે ત્યારે ઉષ્મા ક્ષેપક. ઋણ હોવી મતલબ શું છે? એનર્જી રિલીઝ થતી હોય ત્યારે એ કેવી હોય? ઋણ હોય. પણ અહીંયા તો આપણે આપવાની છે, તો અહીંયા મોસ્ટલી આપણે કોની વાત કરીશું? ધનને આપણે એનર્જી બહારથી આપવાની છે, એટલે પ્રક્રિયા કેવી થઈ જશે? ઉષ્મા શોષક. બરાબર છે? તો આ પણ અહીંયા સમજવા જેવું હતું. ઓકે, તો અહીંયા આપણે ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત છે. હવે ઉર્જા આપવાની છે, તો ઉર્જાના એકમ પણ તમને ખ્યાલ હોવા જોઈએ. ખાસ કરીને ઉર્જાનો એકમ શું હશે? ઇલેક્ટ્રોન પર અથવા એવી આપણે જે કહીએ છીએ ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ, ઈવી પર એટમ. હવે એમનું મૂલ્ય તમને બધાને ખબર છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻⁹ જૂલ. હવે આમાં ઘણી બધી વખત કિલો જૂલ પર મોલની અંદર પણ પૂછે છે, તો એ કન્વર્ઝેશન આપને ખબર હોવી જોઈએ. જૂલ તો અહીંયા થઈ ગયું, કિલોની અંદર પૂછે તો મોલ પર મોલની વાત કરી છે. આ એક પરમાણુનું છે. આ કેમાં થઈ જાય છે? મોલ, એટલે કે 6.022 × 10⁻23. આ એમના એકમની વાત હતી. તો વ્યાખ્યા સમજી લીધી. હવે આપણે આગળ વધવાના છીએ. આગળ આપણે એ જાણવાનું છે કે આમ તો એનર્જીની બાબતમાં કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે જુદી જુદી એનર્જી આપે, આપણે એક સમીકરણ પણ લખી દીધું કે ઇલેક્ટ્રોન દૂર થશે ત્યારે એમના ઉપર કોઈક ચાર્જ આવશે અને શું બનશે? એ ધન આયન. ઓકે, તો હવે આગળ વધીએ. તો જુદી જુદી આયનીકરણ એન્થાલ્પીઓ હોય છે. કઈ રીતે જુદી જુદી એ આપણે અહીંયા જોવાની છે. હવે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવામાં આવતી એન્થાલ્પી, બે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવામાં આવતી એન્થાલ્પી એ રીતે જુદી જુદી હોય. જેમ કે મારી પાસે કોઈ ધાતુ છે જેને એમ મેટલ વડે બતાવું છું. આપણે કંઈક ઉર્જા આપી ડેલ્ટા એચ, બરાબર, એ આયનીકરણ એન્થાલ્પી છે. અથવા હું અહીંયા આઈ પણ લખી શકું છું, આયોનાઇઝેશન એનર્જી અથવા એન્થાલ્પી. ઓકે, તો જ્યારે એ ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે એના ઉપર શું આવશે? પ્લસ ચાર્જ. 10 ઇલેક્ટ્રોન હશે, એક ગુમાવી દીધો, કેટલા વધ્યા? 9. આ થઈ ગઈ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, મતલબ એ થઈ ગઈ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. શું કહેવામાં આવશે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે અમને ડેલ્ટા H1 વડે બતાવો અથવા IE1 વડે બતાવો, કંઈ ખોટું છે નહીં. ઓકે, ચલો હું ડેલ્ટા H1 વડે બતાવું છું, એના ઉપર ફોકસ કરજો. ચલો, એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો. હવે મારે આમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. સમજો છો ને વાતને? મતલબ આમાંથી દૂર કરવો એટલે એક તો ઓલરેડી દૂર થઈ ગયો છે M+, એમાંથી હવે ફરી મારે એનર્જી આપવી પડશે અને એક ઇલેક્ટ્રોન દૂર થઈ જશે તો શું વધશે? M+2. 2 ઇલેક્ટ્રોન દૂર થયા એટલે M માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થયા M+2. તો એમને શું કહેવામાં આવશે? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. એ જ રીતે થર્ડ પણ કરી શકું છું. M+2 ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે તો શું થઈ જશે? M+3. આ થઈ ગઈ થર્ડ. એમને કહેવામાં આવશે તૃતીય આયનીકરણ એન્થાલ્પી. અહીં ક્વેશ્ચન મારે પૂછવાનો છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સૌથી વધારે ઉર્જાનું મૂલ્ય શેમાં હશે? ઓકે, જાતે જ વિચારવાનું છે કે અહીંયા ધાતુ છે, કોઈ પણ મેટલ લઈ લો, કોઈ પણ પદાર્થ લઈ લો, એમની અંદરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા, મતલબ માની લો કે મેં 10 એનર્જી આપી, 10 કિલો જૂલ એનર્જી આપેલી છે, એમણે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. હવે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો પછી શું થશે? આપણે કાલનું જે લાસ્ટ ટોપિક હતો એમના ઉપર ફોકસ કરીએ કે પરમાણુ કેન્દ્રની અંદર ધન વીજભાર છે, બહારના ભાગની અંદર ઋણ વીજભાર છે. મતલબ ઋણ વીજભાર કોણ? ઇલેક્ટ્રોન. હવે અંદર જો 9 પ્રોટોન હોય તો બહાર 9 ઇલેક્ટ્રોન હોય. એ પરિસ્થિતિ કઈ છે? તટસ્થ પરમાણુની. પણ હવે આપણે એમને 10 કિલો જૂલ, મેં એક ઉદાહરણ આપું છું, 10 કિલો જૂલ ઉર્જા આપીને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. મતલબ પ્રોટોનની સંખ્યા 9 રહી, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 8. ઓકે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરું છું. તો હવે જે પ્રોટોન છે પરમાણુ કેન્દ્ર, એ 8ને વધારે બળજબરીથી ખેંચી લેશે કારણ કે ધન વીજભાર વધી ગયો, ઋણ ઘટવા મળ્યો. પેલી દોરડા ખેંચની આપણે વાત કરી હતી, એક બાજુ સભ્યો વધી ગયા છે, એક બાજુ ઘટી ગયા છે.
મતલબ ઇલેક્ટ્રોનને વધારે ખેંચી રાખે છે. એમાંથી તમારે હવે બીજો પણ ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. તો આકર્ષણની માત્રા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધી ગઈ. તો હવે તમારે જ્યારે બીજી વખત બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એનર્જી કેવી આપવી પડશે? ઓબ્વિયસલી વધારે જ આપવી પડશે, બરાબર, કારણ કે આકર્ષણ કેવું થઈ ગયું? વધી ગયું છે. હવે માનો કે એક ઇલેક્ટ્રોન હજી દૂર થઈ ગયો, મતલબ કે દ્વિતીયકની વાત થઈ ગઈ, 2 ઇલેક્ટ્રોન દૂર કરી દીધા. પ્રથમમાંથી દ્વિતીયકમાં જવા માટે એનર્જી વધારે આપવી પડે છે. સમજો તમે. હવે 8 નહીં, હજી એક દૂર કરવો છે, મારે 7 કરી દેવા છે. તો 9 વત્તા એમાંથી 8 કર્યા. પ્રોટોનની સંખ્યામાં કોઈ ઘટાડો થતો નથી. આ બાબતને ધ્યાનમાં રાખજો. મતલબ પ્રોટોન શું કરશે? ચલો ભાઈ વધારે ખેંચો, વધારે ખેંચો. 8માંથી 7 થયા, કરવા છે મારે, બરાબર છે. તો હજી વધારે ખેંચશે. તો તમારે જ્યારે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હશે તો સેકન્ડ આયનીકરણ એન્થાલ્પી કરતાં પણ તૃતીયક માટે વધારે એનર્જી આપવી પડશે. ઓકે, આ વસ્તુ અહીંયા ધ્યાનમાં આપવાની છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં ΔH1 કરતાં કોણ મોટું હશે? ΔH2. એના કરતાં કોણ મોટું હશે? ΔH3. પછી એના કરતાં બધા મોટા જ હશે. સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની હશે? ΔH1. મતલબ આયોનાઇઝેશન એનર્જીની વાત કરું, મતલબ એક ઇલેક્ટ્રોન દૂર કરવા, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા, તો એક કરતાં બીજા ઇલેક્ટ્રોન માટે એનર્જી તમારે વધારે આપવી પડશે. MCQની અંદર પૂછવામાં આવે છે, એટલે આ બાબતને ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો સમજી ગયા હોય તો હવે આપણે પરિબળો જોવાના છે કે આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળો, મતલબ ક્યારે ઘટે છે અને ક્યારે વધે છે. તો એ બાબતની અંદર આપણે વાત કરવાની છે. તો હવે ટાઈમ થોડો ઓછો છે એટલે આપણે ફટાફટ જ એમની વાત કરીએ. તો પરિબળો અહીંયા હેડિંગ મારી દઉં છું જેથી આપણે વધારે પેજ ફેરવવા ના પડે, એટલા માટે મેં અહીંયા જ લખેલું છે. તો પરિબળોની વાત કરીએ છીએ. પરિબળો 4 પરિબળો ટોટલ છે જે આપણે જોવાના છે. કયા કયા હશે? તો પ્રથમ જ જે પરિબળ છે એ છે પરમાણુનું કદ. પરમાણુનું કદ કઈ રીતે? લાસ્ટ લેક્ચર આપને યાદ હોવું જોઈએ. હું માનું કે પરમાણુનું કદ કાં તો મોટું હશે કાં તો નાનું હશે, બરાબર છે. તો કોઈક પરમાણુનું કદ નાનું છે, અહીંયા ઇલેક્ટ્રોન છે. કોઈક પરમાણુનું કદ મોટું છે, અહીંયા ઇલેક્ટ્રોન છે. ચલો બતાવો. આકૃતિ A અને આકૃતિ B માંથી કોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે અને કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે? તો નો ડાઉટ તમે સીધી રીતે કહી શકો કે પરમાણુનું કદ જેમ નાનું હશે એમ ઇલેક્ટ્રોન ક્યાં હશે? પરમાણુ કેન્દ્રની નજીકમાં. કેન્દ્રમાં ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર, આકર્ષણ કેવું હશે? વધારે. તો ઇલેક્ટ્રોનને આસાનીથી અહીંયાથી જવા દેતા નથી, છોડશે નહીં. કેન્દ્ર પોતાનું સ્થાયીતા પ્રાપ્ત કરી રાખશે કે ઇલેક્ટ્રોનને ત્યાંથી જવા દેશે નહીં. તમારે નહીં જવા દે તો આપણે પરાણે મોકલવાનો છે, તો એનર્જી કેવી આપવી પડશે? વધારે. સિમ્પલ વસ્તુ. હવે મોટું કદ હશે તો ઇલેક્ટ્રોનનું રાઉન્ડ જે છે મોટો હશે, મતલબ પરમાણુ કેન્દ્રમાં ધન વીજભાર અને ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર દૂર હશે, તેથી આકર્ષણમાં શું થશે? ઓબ્વિયસલી ઘટાડો થવાનો ને. તમે ચુંબક એક બાજુ રાખો ને એક બાજુ લોખંડ, પણ બંને વચ્ચેનું અંતર વધારે રાખશો તો ચુંબક લોખંડને આકર્ષી શકતો નથી. આકર્ષણનું બતાવું, બરાબર. તો અહીંયા જે ડિસ્ટન્સ વધારે હોવાથી એટલું બધું આકર્ષણ નહીં હોય જેટલું અહીંયા છે. તો અહીંયા આકર્ષણ નથી તો તમે ઓછી એનર્જીએ પણ ઇલેક્ટ્રોનને ત્યાંથી દૂર કરી શકો છો. તો વાતને સમજો. જેમ પરમાણુ કદ વધશે એમ આયનીકરણ એન્થાલ્પી શું થશે? ઘટાડો. શું થશે? ઘટાડો. જેમ પરમાણુનું કદ ઘટશે એમ આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે? વધારો. સિમ્પલ વસ્તુ, આકર્ષણ, બરાબર છે. તો આપણે લખી શકીએ ભાઈ આયનીકરણ એન્થાલ્પી ઇન્વર્સ નહીં, પ્રોપોર્શનલ ટુ પરમાણુનું કદ. શોર્ટમાં લખી દીધું છે, બરાબર ને. કોના ઉપર આધાર રાખે છે? તો કે પરમાણુ કદના વ્યસ્ત પ્રમાણમાં. પરમાણુનું કદ વધશે, આયનીકરણ એન્થાલ્પી ઘટશે. પરમાણુનું કદ ઘટશે, આયનીકરણ એન્થાલ્પી વધશે. લોજિક સમજાણું? કે કદ મોટું હશે તો આકર્ષણ ઓછું હશે. અને આપણે એ પણ સમજી ગયા છીએ કે કદ મોટું કઈ રીતે થાય છે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજી ગયા છીએ. ઓકે, સેકન્ડ નંબરની વાત કરીએ તો અહીંયા આપણે સેકન્ડ નંબરની વાત કરી દઈએ છીએ. હવે એમની અંદર છે ન્યુક્લિયર ચાર્જ, મતલબ પરમાણુ કેન્દ્રમાં આપણે જે ઝેડ ઇફેક્ટ ભણેલા હતા, બરાબર ને. ઝેડ કોણ છે? ઝેડ ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ક્રમાંક. ક્રમાંક મતલબ કોણ? પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા. ચલો આની ઉપર છે જેમ ઝેડ વધશે, મતલબ આ છે પરમાણુ કેન્દ્ર, અહીંયા છે ઇલેક્ટ્રોન. ઓકે, ઝેડ વધવું મતલબ પ્લસ વીજભાર વધવો. હવે માની લો કે અહીંયા પ્લસ, આમાં 2 3 છે. એક બીજો ડાયાગ્રામ ગોળી, આમાં 10 12 છે. તો
તો જેમ ધન વીજભાર વધુ હશે એમ ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી ખેંચી રાખશે, બરાબર ને. અહીંયા 4 છે, અહીંયા 10 છે. વસ્તુને તમે સમજો કે ઇલેક્ટ્રોન અહીંયા છે, અહીંયા 4 જણા એમને એક બાજુ ખેંચી રાખશે, અહીંયા 10 જણા છે. તો જેમ ઇલેક્ટ્રોનને વધારે પરમાણુ કેન્દ્ર તરફ ખેંચી રાખશે એમ ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં થઈ જશે, આસાનીથી ત્યાંથી છૂટી શકતો નથી. તમને નાના છોકરાએ પકડી રાખે અને 2-3 મોટા વ્યક્તિ પકડી રાખે, એમાં કંઈ ડિફરન્ટ તો હોય કે નહીં. નાના છોકરાને તમે તરત છોડાવીને જતા રહેશો, પણ મોટા વ્યક્તિને તમારાથી છોડાવવા મુશ્કેલ છે, બરાબર. તો એવી જ વસ્તુ અહીંયા છે. એક વ્યક્તિ બળ કરે એના કરતાં 10-12 વ્યક્તિ બળ કરે તો બળ કોનું વધારે હશે? 10-12 વ્યક્તિનું. તો હવે ત્યાંથી તમારે છૂટવું બહુ મુશ્કેલ છે. મતલબ અહીંયાથી જો ઇલેક્ટ્રોનને છોડવો હશે તો એનર્જી કેવી આપવી પડશે? વધારે. અને અહીંયાથી ઇલેક્ટ્રોનને છોડવા હશે તો એનર્જી ઓછું. તો ડાયરેક્ટલી આપણે કહી શકીએ કે આયોનાઇઝેશન એનર્જી છે એ કોના સમપ્રમાણમાં છે? પરમાણુ ક્રમાંક ઝેડના સમપ્રમાણમાં. ઝેડ જેમ વધશે એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થશે, એ જેમ ઘટશે એમાં ઘટાડો થશે, બરાબર. સેકન્ડ ફેક્ટર આ છે. આના ઉપરથી MCQ પૂછવામાં આવે છે, એટલે બધું જ આપણે ઉદાહરણ સાથે અહીંયા સમજીએ છીએ. હવે ત્રીજી વાત કરીએ તો ત્રીજી ખાસ અગત્યની બાબત છે, ખાસ ધ્યાનમાં આપજો, અને એ છે ઇલેક્ટ્રોન રચના. આ પણ મેં સમજાવી દીધું છે, હું માત્ર પોઈન્ટ તમને યાદ દેવડાવું છું. ઇલેક્ટ્રોન રચના. કેમ ઇલેક્ટ્રોન રચના? તો ભાઈ ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે વાત કરી હતી કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના કઈ છે. સ્થાયી ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના ક્યારે હોય? સ્થાયી પરમાણુ કેન્દ્ર. તો આપણે વાત કરી હતી બે જ કેસની અંદર સ્થાયી હોય, કાં તો કક્ષક પૂર્ણ ભરાયેલું હોય, પૂર્ણ ભરાયેલ, અને કાં તો અર્ધપૂર્ણ. સ્થાયી છે, વાતને સમજો. હવે માનો કે P ની વાત કરીએ, જો S ની વાત નથી કરતા કારણ કે એમાં એ 2 જ ઇલેક્ટ્રોન આવવાના. P ની વાત કરીએ તો P ની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. તો કાં તો 6 હોવા જોઈએ તો એ પૂર્ણ થઈ જશે, અને કાં તો કેટલા હોવા જોઈએ? 3. ઓકે. D ની વાત કરો તો D ની અંદર ટોટલ 10 ઇલેક્ટ્રોન હોય તો કાં તો 10 હોવા જોઈએ અને કાં તો કેટલા હોવા જોઈએ? 5. 10 એટલે પૂર્ણ થઈ ગઈ, 5 એટલે અર્ધપૂર્ણ થઈ ગઈ. હવે F ની વાત ના કરો તો બેટર છે કારણ કે F બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ એમની અંદર 14 ઇલેક્ટ્રોન હોય છે, કાં તો 14 હોવા જોઈએ ને કાં તો 7. પૂર્ણ મતલબ પૂરેપૂરા, બરાબર ને. 14 ઇલેક્ટ્રોન સમાય છે, 14 હોવા જોઈએ, અને અર્ધપૂર્ણ મતલબ 7. આ જ 2 ઇલેક્ટ્રોન રચના છે કે જેનાથી પરમાણુ છે સ્થાયીતા પ્રાપ્ત કરી લે છે. હવે P ની બાબતની અંદર વાત કરો તો P કક્ષકની અંદર આપણે આ રીતે સમજાઈ શકીએ કે P ની અંદર પેટા કક્ષક 3, PX, PY અને PZ. હવે 3 ની અંદર ઇલેક્ટ્રોન હશે તો આ રચના કેવી થઈ ગઈ? સ્થાયી. હવે આમાંથી મારે એક ઇલેક્ટ્રોનને દૂર કરવો છે, હું હીટ આપું છું, એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. હવે જે વ્યક્તિ અથવા જે કક્ષક, ઉદાહરણ આપું છું વ્યક્તિનું, અહીંયા પોતે પહેલેથી જ સ્થાયી છે. કેમિસ્ટ્રીની અંદર એક જ નારો ચાલે છે, આંદોલનની અંદર ત્યારે નારા બોલવા પડે ને. એમ શું છે? ઓછી સ્થાયીતા, વધારે ઉર્જા. ઓછી સ્થાયીતા ક્યારે હોય? ત્યારે ઉર્જા વધારે હોય ત્યારે. અથવા ઊંધું બોલો તમે, બરાબર છે. હરેક પરમાણુને સ્થાયી થવું છે. સ્થાયી થવા માટે એમની પાસે એનર્જી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. તો ઓલરેડી આ સ્થાયી થઈ ગયો છે તો ઇલેક્ટ્રોન દૂર કરીને અસ્થાયી શું કામે થાય? જેમનું સપનું હતું ભાઈ સ્થાયી થવાનું, એ મળી ગયું છે એમને, તો એ શું કામે અસ્થાયી થાય? છતાં આપણે નહીં ભાઈ મારે ઇલેક્ટ્રોન જોઈએ છે તો આપણે એનર્જી કેવી આપવી પડશે? વધારે. ઓકે. કોઈક વસ્તુ આપણે જોઈએ છે, સામેવાળાને વેચવી જ નથી કારણ કે એમની પણ ફેવરિટ વસ્તુ છે, તો સામેવાળાને આપણે મનાવવા પડશે કે ભાઈ ચલો ભાઈ 10 રૂપિયાની હું 30 રૂપિયા આપીશ, 30 રૂપિયાની હું 100 રૂપિયા આપીશ, આ વસ્તુ મને આપી દો. અહીંયા એવું છે, પહેલેથી જ સ્થાયી છે, એમને અસ્થાયી થવો છે, બરાબર ને. કારણ કે ઇલેક્ટ્રોન દૂર થશે તો હવે 2 જ ઇલેક્ટ્રોન વધશે આમાં. 2 ઇલેક્ટ્રોન મતલબ એ અસ્થાયી થઈ ગયું, સ્થાયીતા જતી રહી. તો અસ્થાયી થવું કરવા માટે એ વધારે એનર્જી માંગશે, તો આપણે વધારે એનર્જી આપવી પડશે ત્યારે એ ઇલેક્ટ્રોનને છોડશે. આ વસ્તુ પણ યાદ રાખજો. હવે માનો કે અહીંયા 6 ઇલેક્ટ્રોન હોત તો પણ સ્થાયી રચના હોત તો પણ એ ઇલેક્ટ્રોન ગુમાવત નહીં. આ વસ્તુ યાદ રાખજો. એ જ રીતે ડી ની અંદર 5 અથવા 10 હશે ત્યારે. ડી ની અંદર આપણે વાત કરી હતી ક્રોમિયમની અને કોપરની, યાદ હશે તમને, બરાબર. ક્રોમિયમ 24 ઇલેક્ટ્રોન છે, છતાં એ ડી ની અંદર 1 ઇલેક્ટ્રોન ફોરેસમાંથી લઈ લે છે. મેં 2 થી 3 વાર બોલેલું છું. કેમ? કારણ કે સ્થાયીતા પ્રાપ્ત કરવા. એ જ રીતે કોપર 29 ઇલેક્ટ્રોન છે, ડી ની અંદર 9 ઇલેક્ટ્રોન આવે. કોપરની ઇલેક્ટ્રોન રચના લખો તો ડી ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે? 9. હવે 9 છે તો એને સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે કાં તો 10 હોવા જોઈએ કાં તો 5. 5 તરફ જવા માટે 4 ગુમાવવા પડે, એમ કરતાં બેટર છે કે 1 મેળવી લે, તો એ ફોરેસમાંથી 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે. કેટલા થઈ જશે? ડી 10. તો આ રીતે પોતાની સ્થાયીતા પ્રાપ્ત કરે છે. ઓકે. તો આ ત્રીજો ફેક્ટર થઈ ગયો છે. આપણે ટોટલ 4 ફેક્ટર જોવાના હતા. હવે ચોથો કંઈક આવો છે, અહીંયા સાઈડમાં બતાવી દઉં છું. ચોથાની અંદર બહુ
આમ તો ધ્યાન દેવું પડે. ચોથો છે કક્ષક. તો કઈ કક્ષક છે? તો આપણી પાસે છે એસ, પી, ડી અને એફ. એસ, પી, ડી અને એફ. બરાબર છે. તો આમાંથી સૌથી વધારે મુશ્કેલી ક્યાં પડશે? તો કક્ષકની બાબતમાં અહીંયા ક્રમ લખી દઉં છું. એસ વિભાગમાંથી ઇલેક્ટ્રોન કાઢો સૌથી મુશ્કેલ, પછી પી વિભાગ, પછી ડી વિભાગ ને પછી એફ વિભાગ. આવું કેમ? બરાબર છે. તો એમના આકાર ઉપરથી તમે સમજાઈ શકો છો, પણ આ ક્રમ યાદ રાખી લીધું. કારણ કે એસ કક્ષકનો આકાર ગોળ છે, પરમાણુ કેન્દ્રથી ટોટલ ઘેરાયેલો છે, તો એમ ત્યાંથી આકર્ષણ વધી જશે, ત્યાંથી ઇલેક્ટ્રોનને કાઢવો દૂર છે. એ જ રીતે પી ડબલ ડમ્બેલ આકાર થશે, ડી ડમ્બેલ આકાર, ડીનો ડબલ ડમ્બેલ અને એફનો આકારની કંઈ ખબર 8 ફોલ્ડ આવી જશે. એટલે કક્ષકની બાબતમાં જો પૂછવામાં આવે તો એસમાંથી ઇલેક્ટ્રોન કાઢવો બહુ મુશ્કેલ છે. મતલબ એસ કક્ષક માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે હશે એઝ કમ્પેર ટુ પી, ડી અને એફ. બરાબર છે. તો અહીંયા હતું પરિબળોની વાત થઈ ગઈ છે. હવે આપણે માત્ર ઉદાહરણો પર ફોકસ કરવાનું છે. અને ખાસ પોઈન્ટ તો આપણો રહી જ જશે કે આવર્ત કોષ્ટકની અંદર ડાબીથી જમણી અને ઉપરથી નીચે બાબતમાં આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે એ જણાવવાનું છે. ઓકે, તો ચલો ભાઈ આવર્ત કોષ્ટક ઉપર જઈએ. જો કે આપણો ટોપિક જ આવર્ત કોષ્ટક હતો, તો હવે આવર્ત કોષ્ટકની બાબતમાં સમજીએ કે ડાબીથી જમણી એટલે કે આવર્તમાં, ઉપરથી નીચે એટલે કે સમૂહની અંદર આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે. પરમાણુ કદનું બધાને યાદ જ હશે. પરમાણુ કદનું શું હતું? તો કે ડાબીથી જમણી ઘટે, ઉપરથી નીચે વધે. તો ત્યાં આયનીકરણનો ટોપિક લગાડ દો. પરમાણુ કદ અહીંયા લખેલું જ છે સાઈડમાં. ડાબીથી જમણી જતા કદ ઘટે તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થશે? વધારો, ઉપરથી નીચે તરફ. ચલો ભાઈ ટોપિક ઉપર જ ધ્યાન આપી દઈએ. ચલો વાત કરીએ આપણે પિરિયોડિક ટેબલની અંદર. તો આવર્ત કોષ્ટકની અંદર આ છે ડાબી બાજુ, આ છે જમણી બાજુ. ઓકે, તો ડાબીથી જમણી બાજુ જઈએ એમ પરમાણુ કદમાં શું થાય? યાદ કરો, ઘટે. બરાબર ને? તો પરમાણુ કદ ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધે. તો આયનીકરણ એન્થાલ્પી ડાબી બાજુથી જમણી બાજુ જતા શું થશે? વધે છે. પરમાણુ કદ ઘટે, આયનીકરણ એન્થાલ્પી વધે. હમણાં જ જોયું હતું. ઓકે, તો ઉપરથી નીચે તરફ આવતા પરમાણુ કદ વધે. બધું જ એકબીજા સાથે કનેક્ટેડ છે. પરમાણુ કદ વધે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, ઓછું થાય. બરાબર છે. તો આ રીતે તમે સમજી શકો છો. અથવા તમે ડાયરેક્ટ ઝેડ સાથે પણ સરખામણી કરી શકો. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ ઝેડના મૂલ્યમાં શું થાય? પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યામાં શું થાય? વધારો થાય. તો ઝેડ સાથે ડાયરેક્ટલી સંબંધ હતો ને, બરાબર ને, સમપ્રમાણતાનો. તો ઝેડ વધશે એમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય વધશે. હવે નીચે તરફ આવો એમ પણ છે, ઝેડના મૂલ્યમાં તો વધારો જ થાય છે, પણ એમનું અહીંયા પરમાણુ કદ સાથે રિલેશન છે, તો એમને તમે ઝેડ સાથે અહીંયા સરખામણી કરાવી શકો નહીં. બરાબર છે. તો અહીંયા આપણે ડાયરેક્ટલી પરમાણુ કદ સાથે સમજાવી શકીએ છીએ. ઓકે, તો આ વાત થઈ ગઈ. હવે ઉદાહરણ લઈએ આપણે. જો હાઇડ્રોજન અને હિલિયમ પ્રથમ આવર્તની અંદર છે. હાઇડ્રોજન ડાબી બાજુ છે, હિલિયમ જમણી બાજુ. તો તમે ડાબી બાજુ જાઓ એમ આયનીકરણના એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય. તો હું ચલો ડાબી બાજુ ચાલું છું, હાઇડ્રોજનથી હિલિયમ, જમણી બાજુ. બરાબર, જમણી બાજુ ચાલો એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો. તો હાઇડ્રોજનથી ચાલતો થયો, વચ્ચે કોઈ આવવાનું નથી, માત્ર કોણ છે? હિલિયમ. ખૂણા ઉપર કોણ આવી ગયો? હિલિયમ. હવે હિલિયમથી જેવો હું નીચે આવીશ તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. બરાબર ને? તો અહીંયા સુધી આવ્યો તો એન્થાલ્પીનું મૂલ્ય વધ્યું, તો જેવો નીચે આવીશ કે એન્થાલ્પીનું મૂલ્ય ઘટશે. તો આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની હશે? હિલિયમની. ઓકે, હવે એ જ રીતે તમે ઇલેક્ટ્રોન રચનાની બાબતમાં પણ સમજાઈ શકો છો. 1s1 ને 1s2. હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન એટલે એમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 1s1. હિલિયમ પાસે 2. તો અહીંયા થઈ ગઈ પૂર્ણ ભરાયેલ કક્ષક. ઓકે, તો તમે કહેશો અહીંયા તો અર્ધપૂર્ણ છે, પણ અહીંયા ઝેડ પણ વધારે છે. તો હિલિયમ સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ તમે ગણી શકો છો. અને બીજી વસ્તુ પણ તમે સમજાઈ શકો. હિલિયમ શું છે? નોબલ ગેસ, કોઈની સાથે રિએક્શન કરતો નથી, મતલબ ઇલેક્ટ્રોન આપશે નહીં, અને ઇલેક્ટ્રોન આપશે નહીં તો પરાણે લેવો છે, તો એનર્જી વધારે આપવી પડશે. ચલો ભાઈ આગળ વાત કરીએ. બીજા આવર્તનું એક ઉદાહરણ લઈ લઈએ. બીજા આવર્તની અંદર કોણ છે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. હવે સમજી ગયા છો બધું. ડાબીથી જમણી બાજુ જતા, બરાબર ને, ઝેડ વધે છે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ શું થશે? વધશે. પણ અહીંયા થોડુંક અપવાદરૂપ તો ના કહી શકો, પણ આપણે થોડીક ફેરફાર થશે. કેમ? તો આપણે સમજી લઈએ કે લિથિયમ કરતાં આયનીકરણ
એન્થાલ્પી કોની વધારે હશે? બેરિલિયમની. બેરિલિયમ કરતાં બોરોનની, બોરોન કરતાં કાર્બનની, કાર્બન કરતાં નાઇટ્રોજન, નાઇટ્રોજન કરતાં ઓક્સિજન, ઓક્સિજન કરતાં ફ્લોરિન, ફ્લોરિન કરતાં નિયોન. બરાબર ને? કેમ? 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 અને નિયોન પાછું નોબલ ગેસ. પણ અહીંયા બીજું આપણે જે પરિબળ ભણ્યા હતા પૂર્ણ ભરાયેલી કક્ષક અને અર્ધપૂર્ણ, એ ટોપિક થોડુંક યાદ રાખો. જો લિથિયમની તમે ઇલેક્ટ્રોન રચના લખો તો શું આવશે? 3 ઇલેક્ટ્રોન, 1s2 2s1. બરાબર છે. પછી બેરિલિયમની લખો તો 1s2 2h2. પછી બોરોનની લખો તો, કાર્બનની લખો તો અહીંયા જે ઇલેક્ટ્રોન રચનામાં પૂર્ણ અને અર્ધપૂર્ણ તફાવત ક્યાં આવશે? નાઇટ્રોજનમાં. 1h2 2h2 2p3. એમની પાસે 7 ઇલેક્ટ્રોન છે. મતલબ આ થઈ ગઈ અર્ધપૂર્ણ, અને અર્ધપૂર્ણ હોય તો સ્થાયીતા વધારે હોય. મતલબ નાઇટ્રોજનની એનર્જી છે, આયનીકરણ એન્થાલ્પી, એ વધારે છે. હવે એવું નથી કે નિયોન કરતાં વધી, માત્ર એક જ કૂદકો આવશે કે ઓક્સિજન કરતાં એમની કેવી હશે? વધારે. એ જ રીતે અહીંયા બેરિલિયમ અને બોરોન પણ છે. ઓકે, તો આમની જો ગોઠવણી કરવા જઈશું આપણે તો બેરિલિયમની જે ઇલેક્ટ્રોન રચના છે કેવી થશે? 1h2 2s2. તો ફરી પાછી પૂર્ણ, અહીંયા અર્ધપૂર્ણ છે, અહીંયા પૂર્ણ ભરાયેલ કક્ષક, તો બેરિલિયમની એનર્જી વધી જશે. કોના કરતાં? બોરોન કરતાં. તો નવો ક્રમ નીચે લખું છું. લિથિયમની એનર્જી એના કરતાં વધારે કોણ હશે? આ જમ્પ થઈ ગયો તો બોરોન આવશે. બોરોન કરતાં કોણ વધારે છે? બેરિલિયમ. એક અહીંયા તફાવત પડી ગયો છે. બરાબર, આ જમ્પ ઊંધો થઈ જાય. પછી તો એઝ ઇટ ઇઝ ચાલી જવાનું કાર્બન, ફરી પાછું નાઇટ્રોજન આવશે, તો એમના કરતાં ઓક્સિજનની વધારે આવશે, અને ઓક્સિજન કરતાં કોની વધારે આવશે? નાઇટ્રોજનની. પછી એઝ ઇટ ઇઝ ફ્લોરિનને, એના પછી નિયોન. તો આ ક્રમ છે માત્ર કોના લીધે? તો કે અર્ધ ભરાયેલી કક્ષક અને પૂર્ણ ભરાયેલી કક્ષકના તફાવતના લીધે એમની અંદર આટલો ફેરફાર થાય છે. હવે તમે જો સમૂહની વાત કરો તો સમૂહમાં લિથિયમ પછી કોણ આવશે? સોડિયમ. બરાબર, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. ફ્રાન્સિયમને નથી તો ફ્રાન્સિયમ કેવો થઈ જશે? રેડિયો સક્રિય. બરાબર ને? એ રેડિયો સક્રિય છે એટલે એમની આપણે વાત કરતા નથી. બરાબર, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. હવે તમે જેમ નીચે તરફ આવો એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? ઘટાડો. બરાબર, તો નીચે તરફ આવો એમ ઘટાડો થશે. છેલ્લું સભ્ય કોણ આવશે? સીઝિયમ. તો સીઝિયમની આયનીકરણ એન્થાલ્પી આખા આવર્ત કોષ્ટકની અંદર કેવી હશે? ઓછી. હિલિયમની જેમ વધારે હતી, એ ઉપરના ખૂણા ઉપર હતો, અહીંયા આ ખૂણા ઉપર છે, એકબીજા વિરુદ્ધમાં થઈ ગયા. અહીંયા વધારે, અહીંયા ઓછી. સમજો છો ને? કારણ કે નીચે તરફ આવતા શું થશે? ઘટે છે. ફરી પાછું હું જો આ બાજુ ચાલીશ જમણી બાજુ તો વધવા મળશે. એટલે આ પોઈન્ટ એવો છે કે જ્યાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું હશે. ઓકે, તો આ બાબત તમારે સમજવા નથી. એક મેં ઉદાહરણ પણ આપી દીધું. હજી આવા ઘણા બધા ઉદાહરણ છે આપણી પાસે. તફાવતની રીતે પણ જોવા, માનો કે તમને એક્ઝામ્પલ પૂછી લીધું કે આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજનની, ચલો આપણે ક્વેશ્ચન જ કરાવી દઈએ. ઓક્સિજન અને નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી 1 અને 2, 1 અને 2 બંને વસ્તુ સમજાય છે ને આપણે? બરાબર, 1 અને 2 માટે સમજાવવાની છે, કમ્પેરિઝન કરવાની છે. તો અહીંયા હું લખું છું ઓક્સિજન, અહીંયા લખી દઉં નાઇટ્રોજન. ચલો ભાઈ, ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન પાસે 7. ઇલેક્ટ્રોન રચના 1h2 2h2 2p4. જો 2p ની અંદર 4 ઇલેક્ટ્રોન છે, મતલબ અહીંયા જોવા જઈએ, નીચે ડાયાગ્રામ દોરી દઉં, એકની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે. હવે જો એમને સ્થાયીતા પ્રાપ્ત કરવી તો 1 ઇલેક્ટ્રોન ગુમાવવો જ પડે, તો ફટાફટ સ્થાયીતા પ્રાપ્ત કરશે ને. નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન છે, એમની ઇલેક્ટ્રોન રચના 1h2 2h2 2p3. ઓકે, ઓલરેડી સ્થાયીતા પ્રાપ્ત કરેલી છે. p ની અંદર 3 ઇલેક્ટ્રોન. ચલો, અમારે બોલવાની જરૂર નથી લાગતી મને તો. બરાબર છે. તો ઓક્સિજનમાંથી IE1 મતલબ હવે સમજી ગયા, પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા હશે તો કંઈક આયનીકરણ એન્થાલ્પી આપી, પણ કેવી આપવી પડશે? તો અહીંયા 1 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો O ઉપર કેવો ચાર્જ આવી ગયો? પોઝિટિવ. 2p4 માંથી અહીંયા છેલ્લી જ બતાવું છું શું વધશે? 2p3, કારણ કે ઇલેક્ટ્રોન છેલ્લે જ દૂર થાય. બરાબર ને? ડાયરેક્ટ 1 માંથી ના દૂર થઈ જાય, જે બહારની કક્ષક છે એમાંથી જ પહેલા ઇલેક્ટ્રોન દૂર થાય. તો 2p4 માંથી 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો તો કેટલા વધ્યા? 2p3. પણ નાઇટ્રોજન માટેની વાત કરો, IE1, નાઇટ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવીને કેટલા બની ગયા? n+. હવે 2p3 હતા, કેટલા વધ્યા? 2p2. ચલો, બંનેને કમ્પેરિઝન કરો. કોની વધારે હશે ને કોની ઓછી હશે? તો સિમ્પલ વસ્તુ, ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતાં કેવી હશે? ઓછી. કેમ? પ્રથમની વાત કરું છું, IE1. કારણ કે અહીંયા સ્થાયીતા પ્રાપ્ત કરવી એટલે ફટાફટ ઇલેક્ટ્રોન આપી દેશે. હવે સ્થાયી થઈ ગયો, NP3, અર્ધપૂર્ણ કક્ષક. કેવી થઈ ગઈ? અર્ધ.
અને અહીંયા ઓલરેડી અર્ધ હતો એમાંથી તમે ઇલેક્ટ્રોન કાઢ્યો છે, મતલબ એ અસ્થાયી થઈ ગયો. આપશે નહીં, પરાણે લેવો પડશે, એટલે આપણે એનર્જી વધારે આપવી પડશે. તો આ E1 ની અંદર ઓક્સિજનની ઓછી હશે, કોના કરતા? નાઇટ્રોજન કરતા. ઓક્સિજનની ઓછી હશે નાઇટ્રોજન કરતા. પણ 2 ની વાત કરો તો આયનીકરણ એન્થાલ્પી 2. હવે 2p3 છે, આમાંથી એક ઇલેક્ટ્રોન હું દૂર કરી દઉં તો O+2 થઈ જશે અને 2p2 થઈ જશે. બરાબર ને? 3 હતામાંથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો, 2p2. નાઇટ્રોજન બાબતની વાત કરો, 2 હતા. હવે અહીંથી ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી IE2 અથવા ડેલ્ટા H જે બતાવવું એ n+2 થઈ જશે અને 2p2 માંથી શું વધશે? 2p1. ચલો, કોની વધારે હશે અને કોની ઓછી હશે? ઓકે, તો હવે ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે, કારણ કે તમે સ્થાયી રચનામાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કર્યો છે, એટલે ઓક્સિજનની વધારે હશે કમ્પેરિઝનમાં નાઇટ્રોજનની. કારણ કે નાઇટ્રોજન ઓલરેડી અસ્થાયી થઈ ગયો હતો ને, તમે પહેલી આ ઇલેક્ટ્રોન દૂર કરીને અસ્થાયી કરી દીધું, તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યો, તો એમને એટલી બધી એનર્જી આપવી પડતી નથી. માનું છું ત્યાં સુધી તમને બધું સમજાતું હશે. ઓકે, તો સ્થાયીતા બાબતની અંદર પૂર્ણ અને અર્ધપૂર્ણની અંદર અહીંયા આ તફાવત જોવા મળે છે. પહેલાની અંદર ઓક્સિજન નાનો છે, બીજાની અંદર ઓક્સિજન મોટો થઈ જશે. તો પ્રથમ અને દ્વિતીયકની આપણે વાત કરી. ઓકે, ચલો હજી થોડું આગળ સમજીએ જેનાથી આપણે વધારે ખ્યાલ આવે. તો ઓક્સિજનની બાબતની અંદર તો આપણે વાત કરી દીધી કઈ રીતે પરમાણુ કક્ષક ભાગ લે છે. હવે જો પીરિયડની વાત કરવા જઈએ, બરાબર ને, આવર્તની આમ તો જો કે બીજું ઉદાહરણ મેં આપી દીધું છે. હવે એક સમૂહનું ઉદાહરણ લઈ લે જેથી વધારે તમને ખબર પડે. તો સમૂહ 13 ની વાત કરીએ, બરાબર. સમૂહ 13 ની અંદર થોડું બધું ભેગું લખી દીધું છે, પણ વાંધો નથી. સ્કેચ પેન કલર અલગ અલગ છે એટલે તમને બધાનું ઉદાહરણ સમજાતા હશે. ચલો, સમૂહ 13 માં થોડોક એવો તફાવત થાય છે, અને કેમ થાય છે જો સમજાય તો ભલે, કારણ કે આ ટોપિક તમને 12માની અંદર ફરી સમજવાનું છે. સમૂહ 13 માં કોણ છે? તો યાદ હશે તમને, બેંગલ, આલુ, ગાજર ઇન થેલા. ચલો, ઓકે. તો આપણે ઉપરથી નીચે તરફ આવીએ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? ઘટાડો. બરાબર છે? આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય, કારણ કે સાઇઝ સાથે કમ્પેરિઝન કરવાનું છે. સાઇઝ વધશે તો આપણે સિમ્પલ રીતે કરી દઈએ, ભાઈ બોરોન કરતાં એલ્યુમિનિયમની કેવી હશે? ઓછી. એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની, ગેલિયમ કરતાં ઇન્ડિયમની, ઇન્ડિયમ કરતાં થેલિયમની. પણ આવું નથી. કેમ આવું નથી? કારણ કે આ બધું જાણીએ છીએ કે આની આગળ કોણ આવે છે? F કક્ષક આવે છે ને, લેન્થેનાઇટ. તો લેન્થેનાઇટ સંકોચન ટોપિક છે, કારણ કે આપણે વાત કરી હતી F ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર એકદમ કેવી છે? ઓછી છે. ઓછી હોવાના લીધે પરમાણુ કેન્દ્ર એમને પોતાની તરફ ખેંચશે અને કદ કેવું થઈ જશે? નાનું. તો થેલિયમનું કદ એકદમ નાનું હોવાના લીધે, હવે એકદમ નાનું હશે તો આયનીકરણ એન્થાલ્પી ઓબ્વિયસલી વધારે જ હોવાની છે. તો અહીંયા એ તફાવત પડી જશે. સિમ્પલ રીતે આમાં એક બે બીજા પણ તફાવત છે. હવે તમે ઇન્ડિયમની વાત કરવા જશો, ત્યાં સંક્રાંતિ ધાતુ તત્વની ડી કક્ષક આવે છે, તો ડી કક્ષકની અંદર પણ આવું થશે. પણ અહીંયા યાદ રાખજો, લેન્થેનાઇડ સંકોચન, આ ટોપિક બહુ અગત્યનો છે. લેન્થેનાઇડ સંકોચન, અને સંકોચન થવાનું ખાસ કારણ શું છે? તો કે શિલ્ડિંગ અસર. બરાબર છે? તો ક્રમ યાદ રાખજો. બોરોનની આયનીકરણ એન્થાલ્પી ધીમે ધીમે આપણે એમના ઉતરતા ક્રમની અંદર ગોઠવતા જઈએ. એના કરતાં ઓછી કોણ હશે? તો આમ જોવા જઈએ આપણે ઉપરથી નીચે તરફ આવીએ એમ પરમાણુ કદ વધે છે, પણ થેલિયમની અહીંયા આપણે જે સંકોચનની વાત કરી તો બોરોનનું કદ પણ નાનું છે, તો સેકન્ડ નંબર ઉપર કોણ આવી જશે? થેલિયમ. આ ક્રમ ખોટો, અહીંયાથી આપણે ભૂલ ભરેલો છે. બરાબર. એના પછી આવશે ગેલિયમ, એના પછી આવશે એલ્યુમિનિયમ, અને એના પછી આવશે ઇન્ડિયમ. બરાબર છે? આ રીતે એનો ક્રમ થશે. કારણ કે આમનું કદ એકદમ નાનું થઈ જશે તો એ ડાયરેક્ટ ક્યાં આવતું રહેશે? જમ્પ લગાવી દેશે સેકન્ડ નંબર ઉપર. ઓકે, તો વસ્તુ અહીંયા સમજવાની હતી કે આમની અંદર આવો તફાવત તમને જોવા મળશે. ક્રમ યાદ રાખી લેવાનું, ભાઈ આ 1 નંબર છે, આ 2, 3, 4 અને 5 ઉપરથી નીચે તરફ. પણ જ્યારે આયનીકરણ એન્થાલ્પીનો પૂછે તો આ થઈ જશે 1, આ 5, આ થઈ ગયું 3, 2 અને 4. 1, 5, 3, 2, 4. ગ્રાફ ફરતી પણ સમજી શકો છો, તો બુકની અંદર ગ્રાફ આપેલા છે, તમારે સમજી લેવાના છે. ઓકે, ચલો. તો આ એમની અંદર એક્સપેક્ટેશન કહી શકો તમે, જે અપવાદરૂપ છે એમની અંદર વાત કરી. હવે તમે જે આગળ વધીએ 14 નંબરની જો વાત કરીએ આપણે, બરાબર. 14 નંબર ક્યાં લખશું? જગ્યા નથી. 14 નંબર, ચલો. સમૂહ 14 કોણ છે? તો કહે સીતાજી સુનો પ્રભુ. કહે સીતાજી સુનો પ્રભુ. તો ત્યાં પણ અહીંયા થશે
લાસ્ટ જે પીબી આપેલું છે એમની અંદર લેન્થેનાઇટ સંકોચન જોવા મળશે. તો એમનો જમ્પ પણ આમની જેમ એટલું બધું જમ્પ ઉપર ન જતો, એ માત્ર ક્યાં જતું રહેશે? ઉપર. ઓકે, તો અહીંયા માત્ર એવું થશે, કાર્બનની સૌથી આયનીકરણ એન્થાલ્પી વધારે આવશે, એના પછી સિલિકન, એના પછી જર્મેનિયમ, એના પછી આ ક્રમ બદલી જશે, પછી કોણ આવી જશે? પીબી, અને છેલ્લે કોણ આવી જશે? ટી. માત્ર એકનો જ ફેરફાર થશે, આ વસ્તુ જોવાની છે. હવે અહીંયા મેં આવર્ત 2 નું ઉદાહરણ આપેલું હતું, બરાબર ને, લિથિયમ. આમની નીચે તમે જશો એટલે કે આવર્ત 3 ની અંદર, તો નાઇટ્રોજન નીચે કોણ આવી જશે? ફોસ્ફરસ. ઓરે, નાઇટ્રોજનની નીચે કોણ આવી જશે? ફોસ્ફરસ. અને એ જ રીતે બેરિલિયમની નીચે કોણ આવી જશે? મેગ્નેશિયમ. તો એમની અંદર પણ આ જ તમને ઘટનાક્રમ જોવા મળશે, કારણ કે ફોસ્ફરસની અંદર પણ 3 ઇલેક્ટ્રોનો છે, મેગ્નેશિયમની અંદર 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા પૂર્ણ કક્ષક હશે, અહીંયા અર્ધપૂર્ણ કક્ષક. ત્યાં પણ તમને આ ફેરફાર જોવા મળશે. ઓકે, ઘણું બધું શીખ્યા, આપણે અંદર ઘણી બધી વાત કરી લીધી. હવે આપણે મેટલ અને નોન મેટલ પર થોડુંક વધારે ફોકસ કરીએ કે ધાત્વીય ગુણધર્મની અંદર શું ફેરફાર છે, અને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર ભણી ગયા છે. તો હવેનો ટોપિક છે પિરિયોડિક ટેબલની અંદર મેટલ અને નોન મેટલ કઈ રીતે કાર્ય કરે છે. તો જો ધાત્વીય ગુણધર્મની વાત કરીએ, ધાત્વીય ગુણધર્મ, હવે તમે સમજી લો ભાઈ, આ ટોપિક અહીંયા સમજાવવાની જરૂર શું છે? ગુણધર્મ, ધાત્વીય ગુણધર્મની અંદર વાત કરવા જઈએ આપણે. ઓકે, તો સંબંધ કોની સાથે છે? ધાત્વીય ગુણધર્મનો સંબંધ તમે આયનીકરણ એન્થાલ્પી સાથે બતાવી શકો. આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈ હતી, બરાબર ને? એ ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર શું હતું? તો કે ધાતુની પ્લેટ ઉપર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. તો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવું, ફોકસ કરો, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવું મતલબ કોણ છે? આયનીકરણ એન્થાલ્પી, બરાબર. તો ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે છે, ફટાફટ ઇલેક્ટ્રોન આપશે, મતલબ એમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તમે સમજી શકો છો કેવું હશે? ઓછું હશે. કે ઓછી એનર્જી આપવામાં આવશે તો પણ એ ડાયરેક્ટલી ઇલેક્ટ્રોન ગુમાવશે. તો ધાત્વીય ગુણ સાથે આ સંબંધ છે. તો હું અહીંયા ભાઈ લખી જ લઈએ જેથી આપને ખબર પડે, બરાબર છે. તો ધાતુ માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. આ એક ટોપિક યાદ રાખો, ઓછું હોય છે. હવે તમે આવર્ત કોષ્ટક ઉપર ફોકસ કરીએ, ઉપરથી નીચે, ડાબીથી જમણી, કેવું બાકી યાદ રહી જાય છે? તો તમે આપણે જાણ્યું કે ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય છે? યાદ છે? શું થાય છે? વધારો. ડાબીથી જમણી બાજુ જઈએ એમ આયનીકરણના મૂલ્યમાં શું થાય છે? વધારો. હવે ધાતુ માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ઓછું. તો ડાબી બાજુ ઓછું મૂલ્ય, મતલબ ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ એમ તમે ધાતુથી કોના તરફ આગળ વધો છો? અધાતુ તરફ. અહીંયા લખી દો બીજો પોઈન્ટ કે અધાતુ માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. તો ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ છો એમ આયનીકરણનું મૂલ્ય વધે છે. શું થાય છે? વધે છે. વધે છે એનો મતલબ શું? ડાબી બાજુ કોણ હશે? ધાતુ તત્વો. જેમ જેમ તમે જમણી બાજુ જશો એમ કોના તરફ આગળ વધો છો? અધાતુ તરફ. સિમ્પલ વસ્તુ સમજ્યા તમે? તો અહીંયા ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મની વાત થઈ જાય. હવે તમે ઉપરથી નીચે તરફ આવો એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. શું થાય છે? ઘટાડો. હવે આયનીકરણનું મૂલ્ય ઓછું હોય તે શું હોય? ધાત્વીય. મતલબ ઉપરથી નીચે તરફ આવો છો તો ધાતુના ગુણધર્મની અંદર શું થાય છે? વધારો. ધાતુ તો છે જ બધા, પણ એમની અંદર શું થાય છે? વધારો. તો ડાબીથી જમણી બાજુ જતા અધાતુ તરફ આગળ વધો છો. અને મેં તમને પિરિયોડિક ટેબલની અંદર આખું રચના બતાવીને કહી જ પણ દીધું હતું કે સમૂહ 18 છે, સમૂહ 17 છે, આ બધા કેવા છે? અધાતુ, બરાબર ને? પણ એસ વિભાગ અને ડી વિભાગ એ બધા કેવા છે? ધાત્વીય ગુણ. તો ડાબીથી જમણી બાજુ જતા ધાતુ તરફ આગળ વધો, ધાતુમાંથી અધાતુ થાય. ઉપરથી નીચે તરફ આવતા ધાતુ ગુણધર્મની અંદર શું થશે? વધારો. હવે આમની જ સાથે ધાતુ અને અધાતુ સાથેની જ વાત કરીએ છીએ, સાથે સાથે શું કહી દઈએ? ઓક્સાઇડ બાબતની અંદર પણ વાત કરી લઈએ. ઓક્સાઇડ શું છે? તો કે કોઈ ધાતુની, તમે ધાતુ એટલે મેટલ, એમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો તો જે સંયોજન બને છે MO2 MO, જેમ કે કોની પ્રક્રિયા? હા, Mgની પ્રક્રિયા કરાવો ઓક્સિજન સાથે શું બનશે? MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. કેલ્શિયમની ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવો, કેલ્શિયમ ઓક્સાઇડ. તો ધાતુની ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું બને? ધાતુના ઓક્સાઇડ. અને ધાતુના ઓક્સાઇડ એમનો પણ તમને
એસિડિકતા અને બેઝિકતા પૂછવામાં આવે તો ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? બેઝિક હોય છે. નેચરમાં કેવા હોય છે? બેઝિક. અને અધાતુના ઓક્સાઇડ, અધાતુ ઓક્સાઇડ બરાબર ને, કેવા હોય છે? એસિડિક. કેવા હોય છે? એસિડિક. તો હવે મારે સમજાવવાની જરૂર છે. ધાતુના ઓક્સાઇડ મતલબ તમે ધાતુથી અધાતુ તરફ જાઓ એટલે કે ડાબીથી જમણી બાજુ જાય એમ કોણ વધે છે? અધાતુ. અધાતુ વધશે તો કોણ થઈ જશે? એસિડિક. ધીમે ધીમે એસિડિક બાજુ જાઓ છો. ધાતુથી તમે એટલે કે જમણી બાજુથી તમે ડાબી બાજુ આવશો તો અધાતુ તરફથી કોની બાજુ આવો છો? ધાતુ તરફ. મતલબ બેઝિક ગુણધર્મ તમે આવતા જાઓ છો. ઓકે. એ જ રીતે ઉપરથી તમે નીચે તરફ આવશો તો ધાત્વિક ગુણમાં વધારો થાય છે. મતલબ બેઝિકતામાં શું થાય છે? વધારો. ઓકે, ફોકસ કરજો કારણ કે આમના ઉપરથી JEE ને નીટની અંદર ક્વેશ્ચન આવે છે. તમને અમુક સૂત્રો આપી દેશે ને એમની અંદર પૂછવામાં આવશે ભાઈ ચલો એસિડિકતાના ચડતા ક્રમની અંદર બતાવો. ઓકે, તો અહીંયા એ સમજવાનું છે. શોર્ટમાં લખી દો અહીંયા, બરાબર છે. તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે તો કોણ બનશે? અધાતુ. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે તો કોણ બને? અધાતુ. અને અધાતુ ઓક્સાઇડની અંદર શું વધે? એસિડિકતા. એસિડિકતા વધે. અધાતુ વધે, એસિડિકતા વધે. ચલો આ સમજાણું. હવે બીજો પોઈન્ટ, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું તો કોણ? ઓછું તો કોણ છે? બરાબર છે. તો આપણે ડાયરેક્ટ ખબર પડી જશે તો એ કોણ હશે? ધાતુ. કોણ હશે? ધાતુ. અને ધાતુ અહીંયા વધશે. બરાબર, ધાત્વીય ગુણધર્મ વધશે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય ત્યારે. અને જો ત્યારે તો કોણ વધશે? બેઝિકતા. શું વધશે? બેઝિકતા. ચલો જોઈ લઈએ. અહીંયા સાઈડમાં આપું છું, જેમ કે આપેલું છે લિથિયમ 2O, લિથિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ, 3 આપેલા છે. આપણે એમની એસિડિક કેરેક્ટર બતાવવાનો છે. તો એસિડિક કેરેક્ટર બતાવવામાં આપણે જોવાનું છે કે ઉપરથી નીચે તરફ આવો અને ડાબીથી જમણી બાજુ જાઓ ત્યારે શું થાય છે, બસ એમની જ આપણે વાત કરવાની છે. ઓકે, તો આમના માટે તમે એસિડિક અને બેઝિક બંને બતાવી શકો છો. ચલો આપણે બેઝિકતાની વાત કરી દઈએ. બતાવો ભાઈ આમાંથી સૌથી વધારે બેઝિક કોણ હશે? તો જુઓ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. મતલબ ઉપરથી નીચેની વાત છે, સમૂહ એકની વાત કરવામાં આવેલી છે. તો ઉપરથી નીચે તરફ આવો એમ ધાત્વીય ગુણધર્મમાં શું થાય છે? વધારો. સિમ્પલ વસ્તુ દેખાણું નહીં. ધાત્વીય ગુણધર્મની અંદર શું થાય છે? વધારો. તો જેમ જેમ નીચે આવશો એમ બેઝિક ગુણધર્મની અંદર પણ શું થશે? વધારો. તો સૌથી વધારે બેઝિક કોણ હશે? કે, એના પછી સોડિયમ, એના પછી લિથિયમ. તો અહીંયા તો સૌથી વધારે ઓકે આ ક્રમ થઈ જશે. લિથિયમ 2O કરતાં Na2O વધારે બેઝિક, એના કરતાં સૌથી વધારે K2O બેઝિક. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. ઓકે, હજી એક જોઈ લઈએ જેનાથી આપણે વધારે સમજ આવે. તો હવે જેમ કે આપણે જોઈએ એસિડિક માટે, બરાબર, બેઝિક માટે વાત કરી લીધી છે અને આપણે સમૂહની પણ વાત કરી લીધી. જેમ કે તમને આપવામાં આવે છે Be2O, પછી આપવામાં આવ્યું B2O3, N2O5 અને CO2. CO2 તો બધા જાણતા જ હશે, બરાબર ને. આમાં બતાવવાનું છે સૌથી વધારે એસિડિક કોણ છે. તો આપણે સૌપ્રથમ શું જોવાનું છે? કયો આવર્ત છે? તો આપણે બીજો આવર્ત છે. બેરિલિયમ, બોરોન, કાર્બન અને નાઇટ્રોજન. તો આ થઈ ગઈ ડાબી બાજુ, આ થઈ ગઈ જમણી બાજુ. ડાબીથી જમણી બાજુ જઈએ એમ કયો ગુણધર્મ વધે છે? આપેલું છે ડાબીથી જમણી બાજુ જાવ અધાતુ વધે, મતલબ અધાતુ ગુણધર્મ વધે. અધાતુ વધે મતલબ કોણ વધે? એસિડિકતા. કોણ વધશે? એસિડિકતા. અને એસિડિકતા તમને પૂછી લીધું સૌથી વધારે એસિડિક કોણ હશે? તો સૌથી વધારે યાદ આપજો. ઓકે, અહીંયા નીચે લખું છું. નાઇટ્રોજન સૌથી વધારે હશે, એના પછી કાર્બન, એના પછી બોરોન, એના પછી બેરિલિયમ. તો સૌથી વધારે એસિડિક ગુણધર્મની અંદર પૂછવામાં આવે, ચલો ભાઈ અહીંયા બતાવી દઉં છું, યાદ રાખજો. N2O5 નું સૌથી વધારે હશે. એના પછી સેકન્ડ નંબર ઉપર કોણ આવશે? કાર્બન. કાર્બન મતલબ CO2. એના પછી B2O3 અને લાસ્ટમાં કોણ આવશે? B2O. આ રીતે અહીંયા ગુણધર્મની વાત કરવાની હતી. આયનીકરણ એન્થાલ્પી બાબતની અંદર બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. આ માટે તમે ક્રોમિયમ અને એમના પણ ઉદાહરણ લઈ શકો છો, બરાબર છે. ક્રોમિયમ અને મેંગેનીઝનું ઉદાહરણ આપેલું હોય તો એ પણ તમને શોર્ટમાં કહી દઉં. ક્રોમિયમ અને મેંગેનીઝ. અહીંયા તમે ઇલેક્ટ્રોન રચનાની વાત ના કરે. ક્રોમિયમ પાસે 24 ઇલેક્ટ્રોન, આમની પાસે 25 ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે વાત કોની કરવાની થાય? ઝેડ ઇફેક્ટની. ઓકે, એ રીતે તમે સમજી શકો છો. તો આજના લેક્ચરની અંદર આયનીકરણ એન્થાલ્પીની અંદર ઘણું બધું થઈ ગયું. ઘણા બધા ક્વેશ્ચન આપેલા છે સ્વાધ્યાયની અંદર.
જાતે સોલ્વ કરજો. હવે આપણે નેક્સ્ટ વાત કરીશું બીજા ગુણધર્મ જે બાકી છે એમ.